તો નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે તો ગુજરાત ઉપર શરૂ થયેલું વરસાદનું સંકટ હજુ સુધી ટળ્યું નથી। જે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આજે તારીખ 24/6/2025 અને આજના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતમાં વરસાદની અતિ ભારે સિસ્ટમ જે છે તે હવે આગળ વધી ચૂકી છે, જેને લઈને મિત્રો આજે પણ ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે રહેવાનો છે। ગુજરાતના ભાગોની અંદર મિત્રો આજે જે છે તે 15 થી વધારે જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદો પડવાના છે। તેની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે અને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદો નોંધાયા છે। 10 થી લઈને 12 ઇંચના વરસાદો સુરતથી લઈને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ભાગોમાં નોંધાયા છે। તો મિત્રો એ વરસાદો જે નોંધાયા છે તેમાં મિત્રો લોકોના ઘર તણાયા છે, તો કેટલાક લોકોના મિત્રો ગાડીઓ અને વાહનો તણાયા છે, તો ઘણા બધા લોકોના મિત્રો ઘરમાં પણ પાણી ભરાયા હોવાના સમાચાર જે છે તે મિત્રો આવ્યા છે સામે। તેના ફોટા પણ મિત્રો સામે આવ્યા છે, તે પણ અમે તમને દેખાડીશું આ વિડીયોના માધ્યમથી। તો મિત્રો આ હવામાન સમાચારમાં જે છે તે અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આ દરેકે દરેક હવામાનની જે કંઈ પણ અપડેટ છે તે તમને મળી જાય। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। ટૂંકમાં 3 થી 4 મુદ્દાઓ પર મિત્રો આપણે વાત કરવાની છે। સૌથી પહેલા તો મિત્રો મારે જે છે તે તમને ગુજરાતનું હાલનું હવામાન કેવું જોવા મળશે તેના વિશે મિત્રો માહિતી આપવાની છે। હાલનું જે ગુજરાતનું હવામાન છે એટલે કે આજે અને આવતીકાલે ટૂંકમાં કેવો વરસાદ પડશે, ખાસ 24 અને 25 તારીખની અંદર ભારે વરસાદનું એલર્ટ ગુજરાતમાં આપી દેવામાં આવ્યું છે। બીજા નંબર ઉપર મિત્રો હું તમને છેલ્લા 24 કલાકના જે છે તે કેટલાક ફોટા અને દ્રશ્યો દેખાડીશ કે જ્યાં ગુજરાતમાં તારાજી સર્જાઈ છે અને આંકડાઓ પણ જણાવીશ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। અને છેલ્લા ત્રીજા નંબર ઉપર મિત્રો હું તમને જણાવવાનો છું તો ગુજરાતમાં આજે જે છે તે કેવું વાતાવરણ જોવા મળશે। આજે જે મજબૂત સિસ્ટમો આગળ વધી ગઈ છે તેને લઈને ગુજરાતના ભાગોમાં જે છે તે વરસાદના રેડ અને હાઈ ઓરેન્જ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે। આ એલર્ટને લઈને મિત્રો ગુજરાતમાં જે છે તે આજે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદો તૂટી પડવાના છે। તો કયા કયા ગામોની અંદર મિત્રો આ વરસાદો તૂટી પડશે તે માહિતી પણ આપવાની છે। એકો એક ગામનું નામ લઈને મિત્રો હું તમને માહિતી આપીશ કે કયા કયા ગામમાં કેટલો વરસાદો આવવાના છે। તો એ દરેકે દરેક માહિતી મેળવવા માટે આપણા વિડીયોની અંદર મિત્રો જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ખાસ કરીને ગુજરાતના હાલના હવામાન વિશે। પહેલા તમને અપડેટ આપું તો જોઈ શકો મિત્રો આ ભારતનો નકશો છે ને અત્યારે અતિ ભારે સિસ્ટમ મિત્રો આ જોઈ લ્યો તો બંગાળના ભાગની અંદર બની રહેશે અને એક અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે। બીજા નંબર ઉપર અહીંયા મિત્રો ગુજરાત ઉપર પણ તમે જોઈ શકો તો પાકિસ્તાન તરફથી અને એક મિત્રો અરબ સાગર તરફથી એક મોટી સિસ્ટમ ગુજરાતના ભાગો તરફ આગળ વધી ગઈ છે। હવે મિત્રો આ બધી જ સિસ્ટમો એક સાથે મળીને ગુજરાતના ભાગોને જે છે તે મિત્રો તબાહી મચાવશે, કારણ કે અહીંયા મિત્રો સ્ક્રીન ઉપર તમે જોવો તો તમને ખ્યાલ આવે કે ખાસ કરીને ગુજરાત ઉપર નાની નાની વરસાદની અઢળક સિસ્ટમો જે છે તે અત્યારે આવી ગઈ છે। સૌથી નજીકની મિત્રો સિસ્ટમ જોઈ લઈએ તો અત્યારે મિત્રો જોઈ શકો કે પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગો તરફથી મિત્રો એક મોટી સિસ્ટમ આ રીતની ગુજરાત તરફ આગળ વધી રહી છે। બીજા નંબર ઉપર મિત્રો અહીંયા તમે જોઈ લ્યો તો ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ હવે ખૂબ જ વધારે અંદર આવી ગઈ છે, એટલે કે આ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની હતી તે અત્યારે જોઈ શકો મધ્ય ભારતના એરિયા સુધી, મધ્યપ્રદેશથી લઈને છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સુધી આવી ગઈ છે। અને તેમાંની એક સિસ્ટમ મિત્રો અરબ સાગરનો માર્ગ પકડીને જોઈ લ્યો તો મિત્રો ગુજરાતના ભાગો સુધી આવી ગઈ છે અને ગુજરાતમાં અત્યારે ભારે વરસાદના એલર્ટો આપી દેવામાં આવ્યા છે। જોઈ શકો સૌરાષ્ટ્રમાં જે છે તે ભારે વરસાદ જે છે તે તોળાતો જોવા મળી રહ્યો છે, જેમાં દક્ષિણીય ગુજરાતના વડોદરા ભરૂચના વિસ્તારોથી લઈને આ બાજુ સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, જામનગર, મોરબી, તેની નીચે આવીએ તો ભાણવડ, તેની નીચે આવીએ તો અમરેલીની નીચેનો જે સમગ્ર ભાગ છે મિત્રો, જ્યાં ખાસ કરીને રાજુલા, લીલિયા, મહુવા, અલંગ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, ઉના અને વેરાવળ આવેલું છે। આ બધા ભાગો ઉપર મિત્રો તમે જોઈ લો તો મજબૂત સિસ્ટમ જે છે તે બની રહી છે। ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ નાની નાની સિસ્ટમો જે છે તે આગળ વધી ગઈ છે। આ બધી જ સિસ્ટમો એક સાથે ગુજરાતના ભાગો ઉપર જે છે તે મિત્રો તોફાની બેટિંગ કરવાની છે, તેને લઈને સંપૂર્ણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ લ્યો તો મિત્રો અત્યારે અતિ ભયંકર જે છે તે વાદળો કાળ સમાન બની રહ્યા છે, જેને લઈને ગુજરાતમાં આગામી કલાકોની અંદર મિત્રો જે છે તે વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે। તેને લઈને હવામાન ખાતા દ્વારા વરસાદના હાઈ એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે। તો ગુજરાતમાં આજે કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તે માહિતી પણ મિત્રો આપણે જાણવાની છે આઇકોન વેધર મોડેલ અનુસાર। પરંતુ તેના પહેલા તમને માહિતી આપી દઉં તો છેલ્લા 24 કલાકમાં જે મિત્રો દ્રશ્યો બનેલા છે તેના વિશે માહિતી આપવાની છે। તો જોઈ શકો મિત્રો ખાસ કરીને અહીંયા આ મિત્રો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડા છે। અને બીજા નંબર ઉપર મારે જે છે તે મિત્રો તમને સુરત અને કેટલાક ભાગોની અંદર જે છેલ્લા 24 કલાકની અંદર રસ્તાઓમાં પાણી ભરાયા છે, ઘરોની અંદર પાણી મિત્રો આવી ગયા છે, તે દરેકે દરેક ફોટા અને વિડીયો પણ દેખાડવાના છે। તો ચાલો મિત્રો તેની પણ શરૂઆત કરીએ। અહીંયા મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આ સુરતના દ્રશ્યો છે અને અહીંયા તમે જોઈ લો તો મિત્રો લોકોની જે છે તે ગાડીઓ તણાઈ ગઈ છે। ફોર વ્હીલરો પણ મિત્રો તમે જોઈ લો તો અડધા ઉપર પોણી મિત્રો ફોર વ્હીલો પણ અહીંયા ડૂબતી જોવા મળી છે અને રસ્તા ઉપર મિત્રો જે છે તે ચારો દિશા તરફ આ રીતના મિત્રો પાણી જે છે તે આવ્યા છે અને આ જ પાણી મિત્રો લોકોના ઘરમાં પણ ઘૂસ્યા હોય તેવા પણ સમાચાર જે છે તે આવી રહ્યા છે। તો
મિત્રો બીજી તરફ અહીંયા તમે વિડીયો જોઈ શકો મિત્રો કઈ રીતના જે છે તે લોકોની જે છે તે મિત્રો ટુ વ્હીલો તણાતી જોવા મળી રહી છે। આ વિડીયો તમે જોઈ લ્યો તો સામે આવ્યો છે, જેમાં જોઈ લ્યો મિત્રો અહીંયા જે છે તે લોકોની ટુ વ્હીલરો તણાતી જોવા મળી રહી છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, સમગ્ર વિડીયો છે। અહીંયા તમે જુઓ તો મિત્રો આ ટુ વ્હીલ જે છે તે સંપૂર્ણ તણાઈને ચાલી ગઈ છે પાણીમાં। બીજો મિત્રો આ વિડીયો જે છે તે સુરતનો છે મિત્રો। અહીંયા તમે જોઈ શકો કે કેવી રીતના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને આજે રસ્તાઓ છે તે મિત્રો બેટમાં ફેરવાયા છે તેવો વરસાદ પડ્યો છે। અને આ વરસાદો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા પડ્યા છે તેને લઈને મિત્રો આંકડાઓ સામે આવ્યા। તેમાં વાત કરીએ તો ખાસ કરીને છેલ્લા 24 કલાકની અંદર સુરત, કામરેજ, પલસાણ અને બારડોલી આ ચારે ચાર તાલુકાઓ મળીને એટલે કે સમગ્ર સુરત જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર 22 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। બધાયનો સરવાળો કરીએ કામરેજ, પલસાણાથી લઈને સમગ્ર સુરતનો તો, અને તેના અંદર મિત્રો વાત કરીએ તો તેની સિવાય આસપાસના પણ જિલ્લાઓ જેમ કે તાપીમાં પણ મિત્રો 5.5 ઇંચ વરસાદ પડ્યો। આણંદ વિસ્તારની અંદર પણ મિત્રો 3.5 ઇંચ વરસાદ છે। બીજા પણ જિલ્લાઓ વિશે વાત કરીએ તો નવસારી, છોટાઉદેપુર, મોરબી, ખેડા, પંચમહાલ થી લઈને ભરૂચ, ભાવનગર, ભરૂચ, આની સિવાય પણ મિત્રો ઘણા બધા જિલ્લાઓ છે। આ તો મિત્રો જ્યાં 1 ઇંચથી વધારે અને 10 ઇંચ સુધીના વરસાદો પડ્યા તેની માહિતી મેં તમને આપી। બાકી એક અને 1.25 ઇંચના વરસાદો તો ગુજરાતના ઘણા બધા ટૂંકમાં 50 થી વધારે તાલુકાઓની અંદર જે છે તે છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે। તેની સાથે મિત્રો આજે ગુજરાતના કયા ભાગમાં કેટલો વરસાદ પડવાનો છે તે લઈને મોટી આગાહી સામે આવી રહી છે। તેના વિશે વાત કરીએ તો જોઈ લો આઇકોન વેધર મોડેલ અનુસાર મિત્રો જે નવી સિસ્ટમો બની રહી છે તે ગુજરાતના ભાગોને તબાહ કરતી જોવા મળી રહી છે। તારીખ 24 અને 25 ગુજરાતના ભાગો થઈ જજો સાવધાન। ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જે છે મિત્રો આવી રહ્યો છે। તેની વચ્ચે આજે મધ્ય ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા વરસાદો જોવા મળશે તેની વાત કરીએ। સૌથી પહેલા મિત્રો જોઈ લો તો મધ્ય ગુજરાતના ભાગોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે તોળાતો અહીંયા જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે વિસ્તારો વિશે મિત્રો વાત કરીએ તો આજે મિત્રો જે છે તે દાહોદથી લઈને ગોધરાના વિસ્તારો, મહીસાગર, ખેડા, લુણાવાડા, કપડવંજથી લઈને અમદાવાદના વિસ્તારો અને ત્યાંથી પણ આગળ વધીએ તો અહીંયા જોઈ લો ધોળકા, નડિયાદ, વિરમગામ, ગાંધીનગર, કડી, આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો આ સમગ્ર મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર જે છે તે હાલ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે। તો થઈ જજો સાવધાન આ બધા જ વિસ્તારો। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો ઉત્તરીય ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં પણ મિત્રો હાલ અત્યારે વરસાદને લઈને હાઈ એલર્ટ જે છે તે આપવામાં આવી શકે, કારણ કે અહીંયાના આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદો ફૂંકાઈ શકે। તેની વચ્ચે વિસ્તારો વિશે વાત કરીએ કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં જોઈ લ્યો તો મિત્રો મહેસાણા આસપાસના વિસ્તારોની અંદર ખાસ જોઈ લે તો મહેસાણા, મોઢેરા, ચાણસમા, પાટણ, સિદ્ધપુરના વિસ્તારોથી લઈને વડનગર, ઈડર, હિંમતનગર, માણસા, પ્રાંતિજ, હારીજના વિસ્તારો, રાધનપુર, સાંતલપુરના વિસ્તારોથી લઈને ઉપર આગળ વધીએ તો પાલનપુર, ડીસા, આબુ અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, અરવલ્લી અને મોડાસા સહિતના મિત્રો આ જેટલા પણ આ ઉત્તરીય ગુજરાતના સમગ્ર પટ્ટા છે, આ સમગ્ર જે ભાગ છે ત્યાં મિત્રો ધોળા દિવસે અંધારપટ થઈ જવાનું છે। અહીંયા મિત્રો ખાસ આગામી કલાકોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદો તૂટી પડશે તેવું લાગી રહ્યું છે આજે 24 તારીખ અને 25 તારીખની અંદર। આની સિવાય મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતની પણ વાત કરવાની છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું જે છે તે મિત્રો સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે। તારીખ 23, 24 અને 25 ની અંદર હાઈ વરસાદનું એલર્ટ હતું। તેની વચ્ચે આજથી જ મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તેની વચ્ચે ભાવનગર જિલ્લા વિશે માહિતી આપું તો જોઈ શકો મિત્રો સંપૂર્ણ ભાવનગર જિલ્લાની અંદર પણ ભારે વરસાદની આગાહી। તેમાં પણ એક જિલ્લા વિશે મિત્રો વાત કરીએ, એક તાલુકા વિશે વાત કરીએ તો ભાવનગરની અંદર આજે કયા ભાગોમાં વરસાદ પડવાનું હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના વિશે જોઈએ તો સિંહોર, ભાવનગર, વલભીપુરથી લઈને નીચે મિત્રો પાલીતાણાના વિસ્તારો, તળાજા અને મહુવા પંથકમાં પણ ભારે વરસાદની આગાહી રહેશે। બોટાદની અંદર મિત્રો વાત કરી લે તો જોઈશું કે આ સમગ્ર બોટાદનો પટ્ટો છે। બોટાદની અંદર વિસ્તારો વિશે વાત કરીએ તો બોટાદ, રાણપુર, ધંધુકા, બરવાળા, માણગઢ મિત્રો તેની સાથે સાળંગપુર અને માંડવા સહિતના ભાગોની અંદર જે છે તે કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે જે છે તે આગામી કલાકોની અંદર વરસાદો તૂટી પડશે, કારણ કે અહીંયા ભારે વરસાદની સિસ્ટમ આવી ગઈ છે। બીજા નંબર ઉપર મિત્રો રાજકોટ જિલ્લાની માહિતી મેળવીએ તો જોઈ શકો સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર પણ શાપર, વેરાવળથી લઈને કાલાવાડ, જસદણના વિસ્તારો, ઉપલેટા, ગોંડલના વિસ્તારોથી લઈને ચોટીલા, થાણગઢના વિસ્તારો, આ બધા જ વિસ્તારોની અંદર ઓલ ઓવર રાજકોટ જિલ્લામાં પણ રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે। બીજી તરફ મિત્રો નીચે અમરેલી જિલ્લામાં પણ આવી લઈએ તો જોઈ શકો અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી જે છે તે સામે આવી રહી છે। તેની વચ્ચે જિલ્લાઓ વિશે અને વિસ્તારો વિશે વાત કરીએ તો અમરેલીથી લઈને બગસરા, લાઠીના વિસ્તારો, સાવરકુંડલા, ધારી, દુધાળા, બાબરાના વિસ્તારોથી લઈને કુકાવાવ અને રાજુલા, લીલિયા સહિતના મિત્રો આ સમગ્ર ભાગોની અંદર અતિ ભારે વરસાદની હાઈ એલર્ટની આગાહી આપી દેવામાં આવી છે। જુનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી તૂટી પડશે વરસાદ, જેમાં વિસાવદરથી લઈને ધારીના વિસ્તારો, કેશોદ, માંગરોળ, માણાવદરના વિસ્તારો, મુલિયાસા, સાસણગીર, તુલસીશ્યામ અને નીચે મિત્રો જે મિત્રો વંથાળી, વેરાવળ અને માંગરોળના વિસ્તારો છે તો સૌરાષ્ટ્રના બધા જ ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેશે। જામનગરથી લઈને મિત્રો જે આ મોરબીનો સમગ્ર પટ્ટો છે ત્યાં જામનગર, ધરોલ, સાવડી, જામવંથાળી, મોરબીના વિસ્તારો, માલીવા, નવલખી, હાલવડ, સુરેન્દ્રનગર જિલ્લો, પોરબંદર અને દ્વારકા જિલ્લો, આ સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોની
અંદર ભારે વરસાદની સિસ્ટમો જે છે તોફાન મચાવશે તેવી આગાહી સામે આવી રહી છે. તેની વચ્ચે દક્ષિણીય ગુજરાતની પણ માહિતી આપી દઉં તો જોઈ શકો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ આગામી કલાકોની અંદર ભારે વરસાદની આગાહી રહેવાની છે, જેમાં વરસાદો ઓલરેડી મિત્રો દક્ષિણીય ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર 10-10, 15-15 ઇંચના વરસાદો પડી ગયા છે. તેની વચ્ચે આજે ફરી એકવાર વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, આણંદ, નીચે આવે તો ભરૂચના વિસ્તારો, અંકલેશ્વર, રાજપીપળા, સુરત અને ખાસ સુરત, વલસાડ અને નવસારી માટે આજનો દિવસ અતિ ભારે રહેવાનો છે. ફરી એકવાર મિત્રો આજે 5-5 ઇંચના વરસાદ પડે તેવી આગાહી સામે આવી છે. તો ટૂંકમાં મિત્રો આજે આપણે ગુજરાતના દરેક વિસ્તાર વિશે વાત કરી લીધી કે કઈ જગ્યાએ કેટલો વરસાદ આવશે. હાલ મિત્રો આજના હવામાન સમાચાર માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો જો તમને કામનો અને ઉપયોગી લાગ્યો તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે મિત્રો વરસાદની જે કે પણ નવી સિસ્ટમ આવશે તેના વિશે વિડીયો આપણે આજે સાંજે બનાવીને ફરી એકવાર તમને માહિતી આપવાના છે. તો તે દરેક વિડીયો મેળવવા માટે પણ ચેનલ સાથે મિત્રો ખાસ કરીને જોડાયેલા રહેજો, જેથી દરેક હવામાન સમાચાર અને સાચી જે હવામાનની અપડેટ છે વરસાદને લઈને તે તમને મળી જાય. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.